સુઈગામમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સુઈગામ તાલુકાના અનેક ગામો ખેતરો તળાવ બન્યા। સુઈગામમાં ભારે પવન સાથે વરસાદ બપોર જોઈની યાદ તાજી થઈ। ખેડૂતો ચિંતામાં મુકાયા। સુઈગામના ઉચોસણ ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કેટલાક પરિવારો રાત્રે પશુઓને ઊંચા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા। સુઈગામ તમામ ગામોના ખેતરો પાણીમાં ગરક। સુઈગામમાં ભારે વરસાદથી હાહાકાર, ખેડૂતોના પાકને નુકસાન। સુઈગામના ઉચોસણ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને હાલાકી। બનાસકાંઠામાં ભારે વરસાદ। કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ। છેલ્લા 28 કલાક દરમિયાન વાવ થરાદમાં 13, ભાભરમાં 16 અને સુઈગામમાં 17 ઇંચ વરસાદ નોંધાયો। 500થી વધુ લોકોનું સ્થળાંતર। રસ્તા ધોવાણથી 13 જેટલા ગામડા સંપર્ક વિહોણા। 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડશે। 258 વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત। 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા ટીમો તૈયાર। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત। રેસ્ક્યુ કામગીરી તેજ કરાઈ। નાગરિકોને કલેક્ટર નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી। છેલ્લા 28 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। નમસ્કાર। છેલ્લા 24થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે। એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે। આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ 8 અને આરએનબી રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે। હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, એસપી શ્રી, ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, સીડીએચઓ, ખેતીવાડી, એનિમલ હસબન્ડરી, તમામ પ્રાંત મામલતદાર, ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે। આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ 2 એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે। ધાનેરાના નેનાવા બોર્ડર પાસેની ઘટના। નેનાવામાં બનાસ કૃષિ માર્કેટયાર્ડ પતરા ઉડ્યા। માર્કેટયાર્ડમાં બનાવેલ શેડના પતરા ઉડ્યા। ધમાકેદાર વરસાદ સાથે જોરદાર પવનને કારણે પતરા ઉડ્યાનું અનુમાન। ગુજરાત રાજસ્થાન સરહદ આવેલું છે આ કૃષિ માર્કેટ। પવનથી શેડના બનાવેલ પતરા ઉડતા મોટું નુકસાન। થેરવાડા ગામમાં વીજળીના ધાંધિયા। અકસ્માતનો ભય। ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં વીજપોલ પર ઝાડી ઉડી જતા વીજ વાયરો નીચે ઝોલા ખાતા હોવાથી ગ્રામજનોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। આ મામલે ગ્રામ પંચાયત દ્વારા યુજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે।
થેરવાડા ગામમાં આવેલી આંગણવાડીની બાજુમાં જ એક વીજ પોલ આવેલો છે, જેના પર ગાઢ ઝાડીઓ અહીં રહી છે. ચોમાસામાં પાણી અને ભેજનું પ્રમાણ વધતા શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે. થરાદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતો પર સંકટ. થરાદ તાલુકા અને આસપાસના ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી ઝાપટા વરસી રહ્યા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગામો તથા ખેડૂત વાડીઓ પાસેના ખેતરોમાં ઉભેલા બાજરી, જુવાર, એરંડા સહિતના મુખ્ય પાક મોટા પાયે અસરગ્રસ્ત બન્યા છે. પાક પાણીમાં ગરકાવ થતાં જમીદોસ્ત થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને સિઝનની ઉપજ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પહેલાથી જ મોંઘા ખાતર, બીજના ખર્ચે વાવેતર કર્યું હતું અને હવે સતત વરસાદથી પાક બરબાદ થવાથી આર્થિક નુકસાન સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે.